જગન્નાથની 148મી રથયાત્રા નગરચર્યાએ જ્યારે નીકળી છે ત્યારે ભક્તોમાં અનેરો ઉત્સાહ રથયાત્રાને લઈને જોવા મળી રહ્યો છે। ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે ભક્તોમાં તાલાવેલી પણ જોવા મળી રહી છે। ધીરે ધીરે રથયાત્રા આગળ વધી રહી છે અને નિજ મંદિરથી પ્રસ્થાન કરીને ખાડિયાથી પણ હવે પસાર થઈ ચૂકી છે રથયાત્રા અને કોર્પોરેશનથી આગળ વધીને હવે સરસપુરની દિશામાં રથયાત્રા આગળ વધી રહી છે। સરસપુર એટલે ભગવાન જગન્નાથનું મોસાળું અને ત્યાં રથયાત્રા વિરામ લેશે। તો વાલાના વધામણા કરવા માટે લોકોનો જે ઉત્સાહ છે તે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો। આખું એ અમદાવાદ જાણે કે રસ્તા પર ઉતરી આવ્યું હોય ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે તેવું હાલ તો દેખાઈ રહ્યું છે। ભગવાન જગન્નાથજીની 148મી આ રથયાત્રા વિવિધ અખાડા અને ભજન મંડળીઓની સાથે આ રથયાત્રા જે છે તે આગળ વધી રહી છે। તો ખૂબ જ સુંદર સુશોભન રથોનું કરવામાં આવ્યું છે। તો આ તરફ અખાડા જે પ્રતિવર્ષ પોતાના કરતબ બતાવે છે તે પણ આપ જોઈ શકો છો। જગન્નાથપુરી જે દેશની સૌથી મોટી રથયાત્રા માનવામાં આવે છે। જગન્નાથપુરીના એક તરફના દ્રશ્યો અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ। જે વિશાળ રથ આપ જોઈ શકો છો તે જગન્નાથપુરીની રથયાત્રાના દ્રશ્યો છે અને બીજી તરફ અમદાવાદની રથયાત્રા જ્યાં વિવિધ કરતબ બતાવતા અખાડાના જે લોકો છે તેને પણ આપ જોઈ શકો છો। આખું અમદાવાદ રસ્તા પર ઉતરી આવ્યું છે। ભગવાન જગન્નાથની એક ઝલક મળી જાય, એક આશીર્વાદ પ્રાપ્ત થઈ જાય તેવી આશા સાથે ભક્તોનો મેળાવડો જોવા મળી રહ્યો છે। તો ભગવાન જગન્નાથપુરીના આ સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો। જગન્નાથપુરીના જગન્નાથજીના દર્શન TV13ના માધ્યમથી અમે આપને કરાવી રહ્યા છીએ। તો રથયાત્રામાં ભક્તોનું ઘોડાપુર ઉમટી આવ્યું છે। લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે। સ્વયંભૂ લોકો જે ભીડ છે તેને મેનેજ કરી રહ્યા હોય તેવું પણ દેખાઈ રહ્યું છે। તો સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। પોલીસ જવાનો ખડે પગે જોવા મળી રહ્યા છે। તો જ્યારે રથયાત્રા અષાઢી બીજના દિવસે નીકળતી હોય છે, ભગવાન જગન્નાથ દર્શન આપવા માટે નીકળતા હોય છે તેની તૈયારીઓ ઘણા લાંબા સમય પહેલાંથી જ શરૂ કરી દેવામાં આવતી હોય છે। તો ભગવાન જગન્નાથની 148મી આ રથયાત્રા અને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અમારા સંવાદદાતા ભાવેશ રાજપૂત અત્યારે હાલ કાલુપુર ઉપસ્થિત છે। સીધા તેમની પાસે જોડાઈશું। ભાવેશ, રથયાત્રાનો જે ઉત્સાહ છે તે આખા અમદાવાદમાં જોવા મળી રહ્યો છે। લોકોની ભારે ભીડ છે। કાલુપુરથી કેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે? તુરંત દર વખતની જેમ આ વખતે પણ લાખો જે શ્રદ્ધાળુઓ છે તે ભગવાનની એક ઝલક નિહાળવા માટે રથયાત્રાના રૂટ ઉપર પહોંચી ચૂક્યા છે। આપણે સૌથી પહેલા દર્શન જે ભક્તો છે તેમના જે અત્યારે દર્શન માટે રાહ જોઈ રહ્યા છે તેમને બતાવીશું। આ દ્રશ્યો છે તે કાલુપુર સર્કલના છે કે જ્યાં સવારે 9 વાગ્યાથી લઈને અત્યાર સુધી જે હજારો ભક્ત છે તે રૂટ ઉપર જે રીતે અત્યારે જોવા મળી રહ્યા છે। અત્યારે હાલ આપણે વાત કરીએ તો જે 18 ભજન મંડળીઓ છે તે ભજન મંડળીઓ કાલુપુર સર્કલથી સરસપુર તરફ આગળ વધી રહી છે અને થોડી જ વારમાં ભગવાનના જે રથ છે તે રથ અહીંયા આવી પહોંચશે। જે રીતે 14થી 15 લાખ ભક્તો છે તે ભગવાનના દર્શન કરવા માટે આ રૂટ ઉપર આવતા હોય છે। વહેલી સવારે જ્યારે ભગવાનના રથ મંદિરમાંથી બહાર નીકળે ત્યારે તે સમયે પણ હજારો ભક્તો હોય છે અને અત્યારે કાલુપુર સર્કલના દ્રશ્યો છે કે જાણે માનવ મહેરામણ ઉમટી પડી હોય તે રીતની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। તોરલ તે વખતે આ રથયાત્રા યોજાવાનું નક્કી થાય એટલે કે 1 મહિના પહેલા ત્યારથી જ ભક્તોમાં ઉત્સાહ ઉમંગ જોવા મળતો હોય છે અને હવે આ ભગવાન છે તે નગરચર્યાએ નીકળ્યા છે। વર્ષમાં અષાઢી બીજ આ એક દિવસ એવો છે કે જ્યારે ભગવાન પોતાના ભક્તને દર્શન આપવા માટે પોતે શહેરમાં નીકળતા હોય છે, નગરચર્યાએ નીકળતા હોય છે અને તે જ બાબતને લઈને ભક્તોમાં ઉત્સાહ હોય છે અને ભગવાનની એક ઝલક નિહાળવા માટે કલાકો સુધી નાના બાળકો હોય, યુવાનો હોય કે પછી વૃદ્ધો હોય તેઓમાં ઉત્સાહ જોવા મળતો હોય છે।
પોલીસની એક મોટી જવાબદારી બની જતી હોય છે, કારણ કે જ્યારે 14 થી 15 લાખ ભક્તો રથયાત્રાના રૂટ ઉપર આવે ત્યારે તેમની સુરક્ષા વ્યવસ્થા અને રથ છે તે સમયસર મંદિર પરત ફરે તેના માટેનું આયોજન કરવામાં આવતું હોય છે। અત્યારે આપણે જે દ્રશ્ય જોઈ રહ્યા છીએ તે કાલુપુર સર્કલના છે કે જ્યાં આપણે અત્યારે લાઈવ જે લોકો બતાવી રહ્યા છે તે લોકો હવે ભગવાનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવ આ ત્રણેય આજે પોતાના ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળી ચૂક્યા છે। 148મી રથયાત્રા છે અને 148 વર્ષની જે પરંપરા છે કે ભગવાન મંદિરથી નીકળીને પોતાના મોસાળમાં જતા હોય છે અને મોસાળથી પરત ફરે છે। કાલુપુર સર્કલ એક એવી જગ્યા છે કે જ્યાં ભક્તોને એક નહીં પરંતુ 2 વાર ભગવાનના દર્શન થાય છે, કારણ કે કાલુપુર સર્કલથી કાલુપુર બ્રિજ થઈને સરસપુર સુધી ભગવાનના રથ જતા હોય છે અને પરત ફરતી વખતે સરસપુરથી કાલુપુર સર્કલ થઈને દરિયાપુર તરફ આગળ વધતા હોય છે। આજે અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ તો રથના કાલુપુર સર્કલ પહોંચવાનો સમય થઈ ચૂક્યો છે। ધીમે ધીમે રથ છે તે આગળ વધી રહ્યા છે। અત્યારે હાલ જે ભક્તો છે તેમના એક ઉમંગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ચારે તરફ જય રણછોડ, માખણ ચોરનો જે નાદ છે તે ગૂંજી ઉઠ્યો છે અને 20,000 કરતાં વધુ પોલીસ કર્મચારીઓ હોય, હોમગાર્ડના જવાનો હોય, આઈપીએસ કક્ષાના અધિકારીઓ હોય, પેરામિલિટરી ફોર્સ હોય તે તૈનાત કરવામાં આવ્યું છે। અને આ રથયાત્રામાં આપણે જે રીતે જોયું કે ખાડિયા વિસ્તારમાં જે ગજરાજ છે તે બેકાબુ થયા હતા, જેના કારણે અંદાજે અડધો કલાક સમય જે ટાઈમ બગડ્યો હતો અને જેના કારણે રથયાત્રાના જે રથ છે તે ધીમે ધીમે અત્યારે કાલુપુર તરફ આગળ વધી રહ્યા છે। અને વાત કરીએ તો તોરલ આ જે દ્રશ્યો છે તે દ્રશ્યો જ બતાવે છે કે ભગવાનની જે લોકચાહના છે તેમાં કોઈ પણ સંજોગોમાં ઘટાડો થતો નથી અને આ જ સ્થિતિ આ વખતે પણ દર વર્ષની જેમ જોવા મળી રહી છે। તોરલ, ભાવેશ, લોકોની જે આતુરતા છે તે દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાઈ રહી છે। આપે જણાવ્યું કે હવે થોડા સમયમાં કાલુપુર આવી પહોંચશે રથ, સરસપુર ત્યારબાદ રોકાશે અને સરસપુરમાં થોડો વિરામ આ રથયાત્રા લેશે। સરસપુર સુધી કેટલા વાગ્યા સુધીમાં રથ પહોંચે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે, કારણ કે નિયત જે સમય છે, નિશ્ચિત જે સમય છે તેનાથી થોડી રથયાત્રા મોડી ચાલી રહી છે। સંપર્ક કપાઈ રહ્યો છે મારા સંવાદદાતા સાથેનું, પરંતુ આ દ્રશ્યો જે છે તે ઐતિહાસિક દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। 148 વર્ષની આ પરંપરા, 148 વર્ષથી પ્રતિવર્ષ ભગવાન જગન્નાથ નિજ મંદિરથી નીકળીને ભક્તોને દર્શન આપે છે અને ભક્તિના રંગમાં આખું એ અમદાવાદ વર્ષોથી રંગાયેલું જોવા મળે છે। તો રથયાત્રાનો આ પાવન પર્વ જેનું આખા વર્ષ દરમિયાન ભક્તો આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે, પ્રતીક્ષા કરતા હોય છે અને આજનો આ અષાઢી બીજનો દિવસ, ત્યારબાદ ફરી એક વખત ક્યારે આવે અષાઢી બીજ અને ક્યારે ફરી એક વખત ભગવાન જગન્નાથ નિજ મંદિરથી નીકળીને સામે ચાલીને આવી અને ભક્તોને ધન્ય કરે, ભક્તોને દર્શન આપે, તેની તમામ લોકો આતુરતાપૂર્વક રાહ જુએ છે। તો નગરચર્યાએ જગતનું નાથ પોતાના ભાઈ અને બહેનની સાથે નીકળ્યો છે। આપ ઘરે બેઠા ભગવાનના દર્શન કરી શકો છો। કાલુપુર ગણતરીની ક્ષણોમાં હવે રથયાત્રા આગળ વધશે। કોઈપણ પ્રકારની તકલીફ ઊભી ન થાય તેના માટે સુરક્ષા વ્યવસ્થા કેટલી ચાકચોબંધ કરવામાં આવી છે તે દ્રશ્યો પરથી સમજી શકાય છે। તો ભગવાન જગન્નાથના દર્શન TV13ના માધ્યમથી અમે આપના સુધી આ દર્શનનો લાહવો પહોંચાડી રહ્યા છીએ। પ્રતિવર્ષ નીકળતી આ રથયાત્રા પોલીસ બંદોબસ્ત ખૂબ જ ચુસ્ત અને સઘન જોવા મળી રહ્યો છે। લોકોની ભીડ આગળ ન આવી જાય અને રથને પસાર થવા માટે પૂરતી જગ્યા મળી રહે તેના માટેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે। ફરી એક વખત અમારા સહયોગી ભાવેશ જોડાઈ ચૂક્યા છે। ભાવેશ, આપે જણાવ્યું કે કાલુપુર ગણતરીની ક્ષણોમાં હવે રથ પહોંચી જશે અને ત્યારબાદ સરસપુર મોસાળામાં ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારબાદ થોડો આરામ કરીને રથ છે તે પરત ફરશે। થોડા નિશ્ચિત સમય કરતાં મોડી ચાલી રહી છે રથયાત્રા, પરંતુ શું લાગી રહ્યું છે સરસપુર કેટલા સમય સુધી પહોંચી શકે છે?
ચાલુ કરું ઓકે. ભગવાન શ્રી જગન્નાથની 148મી રથયાત્રા આજે યોજાઈ રહી છે અને અમદાવાદના કાલુપુર સર્કલ ખાતેના દ્રશ્યો સૌથી પહેલા બતાવીશું કે જે જગ્યાએ માનવ મહેરામણ ઉમટી પડ્યું છે, આ ભજન મંડળીઓ છે તે કાલુપુર સર્કલથી આગળ પસાર થઈ રહી છે અને ભજન મંડળીઓમાં જે ભક્તો છે તે ભગવાનના ભજન ગાઈને ગુણગાન કરીને રથયાત્રામાં સવાર થતા હોય છે. આ જે દ્રશ્યો છે તે દ્રશ્યો બતાવે છે કે ભગવાનની જે લોકચાહના છે તે કેટલા સ્તરે વધી રહી છે. દર વખતે ભગવાન પોતે પોતાના ભક્તોને મળવા માટે, તેમને દર્શન આપવા માટે, તેમના દુઃખ હરવા માટે નગરચર્યાએ નીકળતા હોય છે. ભગવાન જગન્નાથ તેમની સાથોસાથ બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવ નગરચર્યાએ નીકળતા હોય ત્યારે ભક્તો પણ એક ઉત્સાહ સાથે રથયાત્રામાં જોડાતા હોય છે, ભગવાનના દર્શનનો લાભ લેતા હોય છે. 148 વર્ષથી દર વર્ષે ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રા અમદાવાદમાં યોજાય છે અને ગત વર્ષે પણ જે રીતે માનવ મહેરામણ જોવા મળ્યું હતું, અત્યારે કાલુપુર સર્કલ ખાતે આપણે જે દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે જે ભજન મંડળીઓના છે, પોતાના હાથમાં ભગવાનના નાના સ્વરૂપ લઈને ભજન મંડળીઓ દ્વારા ભગવાનની ભક્તિ કરવામાં આવે છે. 18 જેટલી ભજન મંડળીઓ, 101 જેટલા ટ્રક અને તેની સાથોસાથ વાત કરવામાં આવે તો જે 30 જેટલા અખાડા રથયાત્રામાં જોડાતા હોય છે અને દર વખતે આ જ માહોલ જોવા મળે છે. પોલીસ માટે એક મોટો ચેલેન્જ બની જતો હોય છે રથયાત્રાને હેમખેમ મંદિરે પરત લાવી. અત્યારે હાલ રથ છે તે આગળ વધી રહ્યા છે અને થોડી જ વારમાં કાલુપુર સર્કલ પાસે આવી પહોંચશે. કાલુપુર બ્રિજના સૌથી પહેલા આપણે દ્રશ્યો જોઈશું કે જે લાખો લોકો છે, અંદાજે 10 થી 15 લાખ લોકો ભગવાનની રથયાત્રામાં ભગવાનના દર્શન માટે આવતા હોય છે અને અત્યારે હાલ આપણે આજે દ્રશ્યો જોઈ રહ્યા છીએ જે અલગ અલગ સ્વરૂપ ધારણ કરીને જે ભક્તો છે તે આવતા હોય છે અને આ દ્રશ્યો અમદાવાદના કાલુપુર વિસ્તારના છે કે જ્યાં થોડી વારમાં ભગવાન રથમાં સવાર થઈને આવી પહોંચશે. વહેલી સવારે મુખ્યમંત્રી દ્વારા પહિંદ વિધિ કરવામાં આવી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા જે મંગળા આરતીમાં ભાગ લીધો, ભગવાનના આશીર્વાદ મેળવ્યા છે. ત્યારે આ જ રીતે ભગવાન સદાય તમામ પર પોતાની આશી નજર જે રાખે તેના માટે ભક્તો આતુરતાથી તેમના દર્શન માટે રાહ જોઈ રહ્યા છે. અને આજે અમદાવાદમાં ભગવાન નગરચર્યા નીકળ્યા હોય ત્યારે મેઘરાજા પણ અમી છાંટણા કરીને ભગવાનને જે ત્યારે તેમના આશીર્વાદ મેળવતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જી બિલકુલ ભાવેશ, ધન્યવાદ. અને અપડેટ્સ માટે ફરી એક વખત જોડાઈશું તો કાલુપુર પાસે અમારા સહયોગી ભાવેશ રાજપૂત ઉપસ્થિત છે. ત્યાંથી સીધા દ્રશ્યો પણ જે સામે આવી રહ્યા છે તેમાં જોઈ શકાય છે કે ભગવાનના દર્શન કરવા માટે ભારે ભીડ ભક્તોની ઉમટી પડી છે. ગણતરીની ક્ષણોમાં કાલુપુર આવી પહોંચશે રથ અને ત્યારબાદ ત્યાંથી પસાર થઈને સરસપુરની દિશામાં આગળ વધશે. સરસપુરમાં ભોજનની વ્યવસ્થા તમામ લોકોની કરવામાં આવી છે. સરસપુર એટલે ભગવાનનું મોસાળું. માધવની આ મહાયાત્રા જે છે તે સરસપુર તેમના મોસાળા ખાતે વિરામ લેશે, ભોજન લેશે, પ્રસાદ ગ્રહણ કરશે અને ત્યારબાદ થોડા સમય બાદ નિજ મંદિર પરત ફરવા માટે નીકળશે. તો ભગવાન જગન્નાથની રથયાત્રા 148મી આ રથયાત્રા નીકળીને નિજ મંદિરથી નીકળીને ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળે છે. તો એક તરફ પુરીના દ્રશ્યો જે છે એ પણ અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ, જેમાં ભગવાન જગન્નાથના દર્શન આપ કરી શકો છો. બીજી તરફ જે રીતે તૈયારીઓ જોવા મળી રહી છે, લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે, ભજન મંડળીઓ પણ સાથે રથયાત્રાની સાથે નીકળી છે. તો આ જાજરમાન રથયાત્રાના તમામ દ્રશ્યો અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ. તો ભક્તોમાં ભારે ઉત્સાહ પોતાના વહાલાની એક ઝલક મેળવવા માટે જોવા મળી રહ્યા છે. તો ઉત્સાહનો આ માહોલ માનવ મેદની ઉમટી પડી છે અને બીજી તરફ પોલીસ પ્રશાસન પણ
સજ્જ જોવા મળી રહ્યું છે. ભજન મંડળીઓ અનેક રથયાત્રાની સાથે સાથે પસાર થઈ રહી છે અને સાથે જ ગજરાજ પણ છે અને કરતબ દેખાડતા અખાડાના અનેક લોકોને પણ આપ જોઈ શકો છો. તો અનેક ટેબ્લો પણ આ રથયાત્રામાં તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં સેનાના પરાક્રમને બિરદાવતા ટેબ્લો પણ જોઈ શકાય છે. અખાડા દ્વારા અલગ અલગ કરતબ પણ બતાવવામાં આવી રહ્યા છે. તો બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે ભગવાન જગન્નાથ નીકળ્યા છે નગરચર્યાએ. રથયાત્રાની પળેપળની અપડેટ્સ તો અમે આપના સુધી સતત પહોંચાડતા રહીશું, પરંતુ કેટલીક મહત્વપૂર્ણ ખબરો પણ અમે આપના સુધી પહોંચાડવા માંગીએ છીએ. સૌથી પહેલા નજર કરીશું મુખ્ય સમાચારો પર.